કેમ છો મિત્રો? શરૂ કરવી છે આજના વિડીયો સામાન્ય વિજ્ઞાનથી. પહેલો પ્રશ્ન છે, મધમાખી ઉછેરનું વિજ્ઞાન કયા નામથી ઓળખાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ, એપી કલ્ચરના નામથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, પીવાના પાણીમાં લોહ તત્વની ક્ષમ્ય માત્રા કેટલી હોવી જોઈએ? તેનો આન્સર છે ઓપ્શન એ, 1 ppm. ત્યાર પછીનો પ્રશ્ન છે, છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે? તેનો આન્સર છે ઓપ્શન સી, કેરોટીનોઇડ્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ડાંગરની ક્યારીઓ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોનિક ચોકબોર્ડ નીચેના પૈકી કોના માટે વપરાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, ઓએચપી પ્રોજેક્ટર માટે. ત્યાર પછીનો પ્રશ્ન છે, યુરિયા કયા પ્રકારનું ખાતર ગણાય? તેનો આન્સર છે ઓપ્શન બી, નાઇટ્રોજિનસ ખાતર. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, 4.5. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઇટ્રોજન વાયુ આવેલો છે? તેનો આન્સર છે ઓપ્શન સી, 78%. ત્યાર પછીનો પ્રશ્ન છે, વીજ પ્રવાહનો એસઆઈ એકમ કયો છે? તેનો આન્સર છે ઓપ્શન બી, એમ્પિયર. ત્યાર પછીનો પ્રશ્ન છે, ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે? તેનો આન્સર છે ઓપ્શન સી, ફેફસાનો. ત્યાર પછીનો પ્રશ્ન છે, હેલીના ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, 76 વર્ષ પછી. ત્યાર પછીનો પ્રશ્ન છે, શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, લાલ રક્તકણો દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે, સૌર ઉર્જાથી ચાલતું વિમાન સોલાર ઇમ્પલ્સ કયા દેશમાં બનેલું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, સ્વિટ્ઝરલેન્ડમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, વિટામિન એ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિકિરણ ઉત્સર્જનની શોધ કોણે કરી હતી? તેનો આન્સર છે ઓપ્શન બી, હેનરી બેકવેરલે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સર જગદીશ ચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટે કયું યંત્ર બનાવેલ હતું? તેનો આન્સર છે ઓપ્શન બી, કેસ્કોગ્રાફ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ન્યુટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તેનો આન્સર છે ઓપ્શન એ, જેમ્સ ચેડવિક. ત્યાર પછીનો પ્રશ્ન છે, CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે? તેનો આન્સર છે ઓપ્શન બી, પાણીમાંથી ફ્લોરાઇડ દૂર કરવા માટે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ન્યુક્લિયર સાઇઝને કયા એકમમાં દર્શાવવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ફેરમી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ધરતી ઉપર સૌથી સખત પદાર્થ કયો છે? તેનો આન્સર છે ઓપ્શન સી, હીરો. ત્યાર પછીનો પ્રશ્ન છે, બ્રોમિન શું છે? તેનો આન્સર છે ઓપ્શન બી, લાલ રંગનું પ્રવાહી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પેન્સિલમાં લખવા માટે શાનો ઉપયોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, ગ્રેફાઇટનો.
ત્યાર પછીનો પ્રશ્ન છે, પિત્તળ હવામાં કયા ગેસને કારણે રંગવિહીન થઈ જાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, હાઇડ્રોજન સલ્ફાઇડના કારણે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બેકિંગ સોડા એ શું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, સોડિયમ બાયકાર્બોનેટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેના ગ્રહો પૈકી કોને લાગે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, નેપચ્યુનને. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિનેગારનું રાસાયણિક નામ શું છે? તેનો આન્સર છે ઓપ્શન સી, ડાયલ્યુટ એસિટિક એસિડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, હીરાની પરખ ગણતરી કેરેટ આધારિત થાય છે, તો 1 કેરેટ એટલે કેટલું વજન નિયત થયેલ છે? તેનો આન્સર છે ઓપ્શન બી, 0.2 ગ્રામ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આપણી સૂર્યમાળાનો કયો ગ્રહ વધુ ચંદ્રો ધરાવે છે? તેનો આન્સર છે ઓપ્શન સી, ગુરુ ગ્રહ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઘણા ખરા ગ્રહોનું ધરી-ભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે. કયો ગ્રહ પોતાની ધરી પર રિવર્સ દિશામાં ફરે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, શુક્ર ગ્રહ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી? તેનો આન્સર છે ઓપ્શન બી, પોલિયો. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિદ્યુત ઘડિયાળની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી? તેનો આન્સર છે ઓપ્શન સી, એલેક્ઝાન્ડર બેઇને. ત્યાર પછીનો પ્રશ્ન છે, આયોડિન યુક્ત મીઠામાં હોય છે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન એ, પોટેશિયમ આયોડાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, એટમ બોમ્બના શોધક નીચે પૈકી કોણ છે? તેનો આન્સર છે ઓપ્શન સી, જે રોબર્ટ ઓપનહેમર. ત્યાર પછીનો પ્રશ્ન છે, બોલ પોઈન્ટ પેનની શોધ નીચેના પૈકી કોણે કરી હતી? તેનો આન્સર છે ઓપ્શન એ, જ્હોન જે લીવુડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, બ્રેડ બનાવવા માટે યીસ્ટનો ઉપયોગ થાય છે કારણ કે તેમાં ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. તેનો આન્સર છે ઓપ્શન સી, કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી સૌથી વધુ લવચીક ઇલાસ્ટિક કોણ છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ગ્લાસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કાગળનો માવો બનાવવા માટે કયા પ્રકારની કાચી સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન સી, પાપલર ઝાડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલા વિટામિન્સ પૈકી કયું વિટામિન રક્ત સ્કંદન માટે મદદરૂપ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, વિટામિન કે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોલસામાં કયા પ્રકારનો કોલસો સૌથી ઊંચી કક્ષાનો છે? તેનો આન્સર છે ઓપ્શન બી, એન્થ્રેસાઇટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, ન્યુટ્રોન. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટેલિવિઝનની શોધ કોણે કરી છે? તેનો આન્સર છે ઓપ્શન સી, જે એલ બીડે. ત્યાર પછીનો પ્રશ્ન છે, રેડિયમના રેડિયોએક્ટિવ એલિમેન્ટની શોધ કોણે કરેલ હતી? તેનો આન્સર છે ઓપ્શન ડી, મેરી ક્યુરી અને પેરી ક્યુરીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, સામાન્ય રીતે વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન એ, નાઇટ્રોજન અને અર્ગોનિયોન. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચૂંટણીમાં મતદારની આંગળી ઉપર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીમાં
કયું રસાયણ હોય છે? તેનો આન્સર છે ઓપ્શન બી સિલ્વર નાઇટ્રેટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નોન સ્ટિક વાસણોમાં શેનું પડ ચઢાવવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન એ ટેફલોનનું. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી હાઇડ્રોજન પેરોક્સાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, સોલર પેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી સિલિકોન. ત્યાર પછીનો પ્રશ્ન છે, ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમ્પસન કયા દેશના હતા? તેનો આન્સર છે ઓપ્શન સી બ્રિટનના. ત્યાર પછીનો પ્રશ્ન છે, કપડાં પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી ઓક્ઝેલિક એસિડનો. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ રોગો પૈકી એવો કયો રોગ છે જે બેક્ટેરિયાથી પેદા થાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ પ્લેગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોલ ગેસિફિકેશન માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી લિગ્નાઇટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, રડારની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? તેનો આન્સર છે ઓપ્શન બી ટેલર અને યંગે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો સૌથી વિપુલ માત્રામાં હોય છે? તેનો આન્સર છે ઓપ્શન બી બેક્ટેરિયા. ત્યાર પછીનો પ્રશ્ન છે, પોલિયોની રસીના શોધક કોણ હતા? તેનો આન્સર છે ઓપ્શન બી જોનાસ સાલ્ક. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય પ્રક્રિયાને શું કહે છે? તેનો આન્સર છે ઓપ્શન એ ઘનીભવન. ત્યાર પછીનો પ્રશ્ન છે, બ્યુટેન હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર શું છે? તેનો આન્સર છે ઓપ્શન સી C4H10. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી ન્યુટ્રોન. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટેલિવિઝનની શોધ કોણે કરી છે? તેનો આન્સર છે ઓપ્શન સી JL બીડે. ત્યાર પછીનો પ્રશ્ન છે, લાઇટ યરનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી અંતરની ગણતરી. ત્યાર પછીનો પ્રશ્ન છે, એલ્યુમિનિયમના ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી બોક્સાઇટનો. ત્યાર પછીનો પ્રશ્ન છે, સામાન્ય રીતે વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન એ નાઇટ્રોજન અને અર્ગોનિયન. ત્યાર પછીનો પ્રશ્ન છે, કાર ચાલકની સલામતી માટેની એરબેગમાં કયો વાયુ હોય છે? તેનો આન્સર છે ઓપ્શન એ સોડિયમ એઝાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ સલ્ફરનું. ત્યાર પછીનો પ્રશ્ન છે, સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે તાપમાન સરખું બતાવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી -40°C. ત્યાર પછીનો પ્રશ્ન છે, કૃત્રિમ રેશમને ખાલી જગ્યા પણ કહે છે. તેનો આન્સર છે ઓપ્શન એ ડેક્રોન. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું RDXનું બીજું નામ છે? તેનો આન્સર છે ઓપ્શન એ સાયક્લોનાઇટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું પરોપજીવી નથી? તેનો આન્સર છે ઓપ્શન ડી માખી.
ત્યાર પછીનો પ્રશ્ન છે, એવો કયો પદાર્થ છે કે જે રક્તવાહિનીમાં ગંઠાઈ જતા અટકાવે છે? તેનો આન્સર છે ઓપ્શન એ હિપારીન. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓટોમોબાઈલમાં હાઇડ્રોલિક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે? તેનો આન્સર છે ઓપ્શન બી પાસ્કલનો સિદ્ધાંત. ત્યાર પછીનો પ્રશ્ન છે, સરકો શું છે? તેનો આન્સર છે ઓપ્શન સી એસેટિક એસિડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? તેનો આન્સર છે ઓપ્શન સી કેરાટીન નામનું. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિદ્યુત ઉપકરણો માટે આજકાલ જાણીતો બનેલ એલઈડી બલ્બનું પૂર્ણ સ્વરૂપ શું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી લાઇટ ઇમિટિંગ ડાયોડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, હૃદયની સારવાર માટે વપરાતા પેસમેકરની શોધ કોણે કરી હતી? તેનો આન્સર છે ઓપ્શન ડી ડોક્ટર પોલ ઝોલ. ત્યાર પછીનો પ્રશ્ન છે, રાંધણ ગેસ શેનું મિશ્રણ છે? તેનો આન્સર છે ઓપ્શન બી બ્યુટેન અને પ્રોપેનનું. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પદાર્થો સામાન્ય રીતે ફ્લોરોસન્ટ ટ્યુબમાં વપરાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી મર્ક્યુરી વરાળ અને આર્ગન. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી હાઇડ્રોજન. ત્યાર પછીનો પ્રશ્ન છે, પોલિયોની રસીના શોધક કોણ હતા? તેનો આન્સર છે ઓપ્શન ડી જોનલ ઈ સાલ્ક. ત્યાર પછીનો પ્રશ્ન છે, જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ ઘનીકરણ. ત્યાર પછીનો પ્રશ્ન છે, લાફિંગ ગેસ એ શું છે? તેનો આન્સર છે ઓપ્શન એ નાઇટ્રસ ઓક્સાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન એ ટંગસ્ટન. ત્યાર પછીનો પ્રશ્ન છે, સોડિયમ મેટલને શાની અંદર રાખવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી કેરોસીનની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન છે, સોડા વોટરમાં શું રહેલું છે? તેનો આન્સર છે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામાં થાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, H5N1 કયા રોગનો વાયરસ છે? તેનો આન્સર છે ઓપ્શન બી બર્ડ ફ્લૂનો. ત્યાર પછીનો પ્રશ્ન છે, શરીરમાંથી લોહી વહેતું બંધ થવા કે લોહી જામી જવા માટે કયું વિટામિન જરૂરી છે? તેનો આન્સર છે ઓપ્શન ડી વિટામિન કે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી? તેનો આન્સર છે ઓપ્શન ડી અછબડા. ત્યાર પછીનો પ્રશ્ન છે, ફેધમ નીચે પૈકી કયા પરિમાણને માપવાનો એકમ છે? તેનો આન્સર છે ઓપ્શન સી ઊંડાઈ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આલ્કોહોલિક પીણા વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી લીવરને. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાયોગેસનું મુખ્ય ઘટક કયું છે? તેનો આન્સર છે ઓપ્શન સી મિથેન. ત્યાર પછીનો પ્રશ્ન છે, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામક તરીકે શાનો ઉપયોગ થાય છે?
તેનો આન્સર છે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડનો. ત્યાર પછીનો પ્રશ્ન છે ધી પરસેક એ શાનું એકમ છે? તેનો આન્સર છે ઓપ્શન બી અંતર માપવા માટેનો. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા વિટામિનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ વિટામિન કે. ત્યાર પછીનો પ્રશ્ન છે માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે? તેનો આન્સર છે ઓપ્શન બી 5.7 લીટર. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે? તેનો આન્સર છે ઓપ્શન સી 22 કેરેટ વાળું સોનું. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રણાલીગત રીતે અર્થિંગ માટે કયા રંગનો વાયર વપરાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી લીલા રંગનો. ત્યાર પછીનો પ્રશ્ન છે સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતાં કેટલા સમયના તફાવતથી દેખાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ 2 મિનિટના વિલંબથી. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે? તેનો આન્સર છે ઓપ્શન ડી લાલ, લીલો અને વાદળી. ત્યાર પછીનો પ્રશ્ન છે કુપોષણના વિષ ચક્રમાં નીચેના પૈકી કયા પરિબળો ભાગ ભજવે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી ઉપરના બધા જ. ચેપ, સંતુલિત ખોરાકનો અભાવ અને ગરીબી. ત્યાર પછીનો પ્રશ્ન છે માંસાહારી ખાદ્ય પદાર્થોમાં નીચેના પૈકી કયું પોષક તત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે? તેનો આન્સર છે ઓપ્શન સી કાર્બોદિત પદાર્થનું. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે પૈકીનું કયું પોષક તત્વ ઈંડામાં હોતું નથી? તેનો આન્સર છે ઓપ્શન એ વિટામિન સી. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થોમાં સૌથી વધારે લોહ તત્વ છે? તેનો આન્સર છે ઓપ્શન એ સફેદ તલમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે કેકના સુશોભન માટે ખાલી જગ્યા વપરાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ આઈસિંગ સુગર. ત્યાર પછીનો પ્રશ્ન છે એસિડની હાજરીમાં સુક્રોઝ ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં વિઘટન થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? તેનો આન્સર છે ઓપ્શન એ ઇન્વર્ટેજ. ત્યાર પછીનો પ્રશ્ન છે ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી? તેનો આન્સર છે ઓપ્શન બી વરાળથી બાફવું. ત્યાર પછીનો પ્રશ્ન છે દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી? તેનો આન્સર છે ઓપ્શન ડી ક્ષય, ટીબી. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે પૈકી કઈ રાંધણ પ્રક્રિયા ભેજયુક્ત ગરમીથી રાંધણ પદ્ધતિ નથી? તેનો આન્સર છે ઓપ્શન ડી તળવું. ત્યાર પછીનો પ્રશ્ન છે ચા, કોફી ખાલી જગ્યા પ્રકારના પીણા છે? તેનો આન્સર છે ઓપ્શન બી સ્ફૂર્તિદાયક. ત્યાર પછીનો પ્રશ્ન છે બીટા કેરોટીન પોષક તત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી? તેનો આન્સર છે ઓપ્શન એ દૂધમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે પૈકીમાંથી કયું કાર્ય પ્રોટીનનું મુખ્ય કાર્ય છે? તેનો આન્સર છે ઓપ્શન બી શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે પૈકી કયું પોષક તત્વો બૃહદ માત્રા પોષક ઘટક જૂથનું નથી? તેનો આન્સર છે ઓપ્શન ડી ખનિજ ક્ષાર. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે પૈકી કયા ખાદ્ય પદાર્થના પ્રોટીનને સંપૂર્ણ પ્રોટીન કહેવાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ ઈંડાને. ત્યાર પછીનો પ્રશ્ન છે વ્યક્તિઓ BMI કાઢવા માટે કયા બે પરિમાણોની જરૂર પડે છે? તેનો આન્સર છે ઓપ્શન એ વજન અને ઊંચાઈ.
ત્યાર પછીનો પ્રશ્ન છે, વિટામિન B1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ બેરી. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયું વિટામિન સનશાઇન વિટામિન તરીકે જાણીતું છે? તેનો આન્સર છે ઓપ્શન એ વિટામિન ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રોટીનના બંધારણીય ઘટકો ખાલી જગ્યા છે. તેનો આન્સર છે ઓપ્શન એ એમિનો એસિડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રોટીન કયા તત્વના બનેલા છે? તેનો આન્સર છે ઓપ્શન એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં આયોડિનની ઉણપ અટકાવવા માટે કયા ખાદ્ય પદાર્થમાં આયોડિન ઉમેરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી મીઠું. ત્યાર પછીનો પ્રશ્ન છે, આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી વેજીટેરિયન. ત્યાર પછીનો પ્રશ્ન છે, 1 ગ્રામ ચરબી ખાલી જગ્યા કિલો કેલરી શક્તિ આપે છે. તેનો આન્સર છે ઓપ્શન એ 9 કિલો કેલરી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્ય પદાર્થમાં થતા ખાલી જગ્યાને પદ્ધતિસર અટકાવવાની રીત. તેનો આન્સર છે ઓપ્શન બી બગાડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ORS નું પૂરું નામ ખાલી જગ્યા છે. તેનો આન્સર છે ઓપ્શન બી ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ત્યાર પછીનો પ્રશ્ન છે, IDD એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન ડી આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર. ત્યાર પછીનો પ્રશ્ન છે, BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તેનો આન્સર છે ઓપ્શન એ ક્ષય સામે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી ફોલિક એસિડના લીધે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યાને વિટામિન એની સેવિંગ બેંક કહેવાય છે. તેનો આન્સર છે ઓપ્શન સી લીવરને. ત્યાર પછીનો પ્રશ્ન છે, બુલિમિયા એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન એ ખૂબ ખાવું અને પછી સૂઈ જવું. ત્યાર પછીનો પ્રશ્ન છે, એનોરેક્સિયા નર્વોસા એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન ડી ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી. ત્યાર પછીનો પ્રશ્ન છે, સામાન્ય રીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ? તેનો આન્સર છે ઓપ્શન બી 2.5 કિલો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં રહેતા લોકોની પોષક તત્વની જરૂરિયાત કોના દ્વારા સૂચવાયેલી છે? તેનો આન્સર છે ઓપ્શન બી ICMR દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગર્ભાધાનથી જન્મ સુધીના માનવ બાળનો વિકાસ થતા આશરે કેટલા દિવસ લાગે છે? તેનો આન્સર છે ઓપ્શન સી 280 દિવસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખોરાકના કાર્યના આધારે તેને મુખ્ય કેટલા જૂથમાં વર્ગીકૃત કરાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી 3. ત્યાર પછીનો પ્રશ્ન છે, મેદસ્વીતા એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન બી અત્યધિક પોષણ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આથવણથી ખાલી જગ્યા વિટામિનનું પ્રમાણ વધે છે. તેનો આન્સર છે ઓપ્શન સી બી સમૂહના વિટામિન. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ખાલી જગ્યા મહત્વનું છે. તેનો આન્સર છે ઓપ્શન ડી ગ્લુટેન. ત્યાર પછીનો પ્રશ્ન છે,
અન્ન માર્ગમાંથી નકામા પદાર્થોને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ખાલી જગ્યા મદદરૂપ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, રેશા. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિટામિન ડીની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, રિકેટસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાળકોમાં રતાનધળાપણું કયા વિટામિન ખામીને લીધે થાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, વિટામિન એ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આયોડિન યુક્ત મીઠામાં ઉત્પાદન સમયે કેટલું આયોડિન હોવું જોઈએ? તેનો આન્સર છે ઓપ્શન એ, 30 ppm. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્મોકિંગ દ્વારા ખાદ્ય પદાર્થોને ખાલી જગ્યાના સંપર્કમાં રાખીને સૂકવી શકાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, ધુમાડો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખાદ્ય ઉત્પાદન આદેશ EPOની અંતર્ગત ખાલી જગ્યાને ઉત્પાદક બનાવતા પહેલા તેને બનાવવા માટેનું લાયસન્સ જરૂરી છે? તેનો આન્સર છે ઓપ્શન બી, ફળો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા પદ્ધતિથી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, બેક્ટેરિસિડલથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ જલ્દીથી બગડી જાય તેવો છે? તેનો આન્સર છે ઓપ્શન સી, દૂધ. ત્યાર પછીનો પ્રશ્ન છે, એરોબિક બેક્ટેરિયાના વિકાસ માટે ખાલી જગ્યા જરૂરી છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ઓક્સિજન. ત્યાર પછીનો પ્રશ્ન છે, મોટા ભાગના બેક્ટેરિયા યીસ્ટ અને ફૂગની તેજ ગતિથી વૃદ્ધિ નીચેનામાંથી કયા તાપમાને થાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, 16 ડિગ્રી સેલ્સિયસથી 38 ડિગ્રી સેલ્સિયસમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, દૂધમાં પાણીનું પ્રમાણ વધુ છે જો તેના વિશિષ્ટ ઘનત્વનો આંક ખાલી જગ્યાથી ઓછો હોય? તેનો આન્સર છે ઓપ્શન ડી, 4. ત્યાર પછીનો પ્રશ્ન છે, દૂધમાં કયા પોષક તત્વનો અભાવ હોય છે? તેનો આન્સર છે ઓપ્શન એ, લોહ તત્વ. ત્યાર પછીનો પ્રશ્ન છે, જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ ખાલી જગ્યા છે? તેનો આન્સર છે ઓપ્શન બી, માછલી.